શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ઋષિ બારસ વ્રત. ઋષિ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર હતા. હોળિકા દહન પહેલાં તેમની પૂજા કરવાનું વિધાન છે. હોળીના 3 દિવસ પહેલાં ભક્ત પ્રહલાદને બચાવનાર ભગવાન ઋષિની પૂજા કરવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું તેમના વ્રતની કથા. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. ફાગણ મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભગવાન ઋષિની પૂજા કરવાની પરંપરા છે. તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમણે ભક્ત પ્રહલાદને બચાવવા માટે હિરણ્ય કશ્યપને માર્યો હતો. ભગવાન ઋષિની પૂજાથી કુંડળી અને દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે અને બીમારીઓ દૂર થાય છે. હોળિકા દહનના 3 દિવસ પહેલાં ઋષિ ભગવાનની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના 10 પ્રમુખ અવતારમાંથી એક ઋષિ અવતાર છે. ઋષિ બારસ ફાગણ મહિનામાં સુદ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના 12 અવતારમાંથી એક અવતાર ઋષિ ભગવાન છે. ઋષિ અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ ધારણ કરીને દૈત્યોના રાજા હિરણ્ય કશ્યપનો વધ કર્યો હતો. હવે આપણે જોઈશું ઋષિ બારસનું મહત્વ. શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની બારસને ઋષિ બારસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. ભગવાન વિષ્ણુએ અડધા મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપમાં ઋષિ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણ્ય કશ્યપનો વધ કર્યો હતો. તે દિવસથી આ પર્વની શરૂઆત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપે પ્રહલાદને પણ વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે ભગવાન ઋષિનું સ્મરણ કરીને શ્રદ્ધા સાથે તેમનું વ્રત કરશે તેમની મનોકામનાઓ પૂર્ણ થશે. સાથે જ તેમના રોગ, શોક અને દોષ પણ દૂર થઈ જશે. હવે આપણે જોઈશું ઋષિની પૂજા વિધિ. ઋષિ બારસના દિવસે વ્રત કે ઉપવાસ રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના ઋષિ રૂપની પૂજા કરવામાં આવે છે. તે દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું. તે પછી સાફ કપડાં પહેરો અને ભગવાન ઋષિની પૂજા વિધિ વિધાન સાથે કરો. ભગવાન ઋષિની પૂજામાં ચંદન, અક્ષત, અબીલ, ગુલાલ, ફળ, ફૂલ, ધૂપ, દીવો, અગરબત્તી, પંચમેવા, કંકુ, કેસર, નાળિયેર વગેરેની સાથે કરો તથા ભગવાન ઋષિને પીળા કપડાં ચડાવો. તો મિત્રો, હવે આપણે જોઈશું ઋષિ ભગવાનની કથા. નરસિંહ વિષ્ણુ ભગવાનના ચોથા અવતાર માનવામાં આવે છે. હિરણ્ય કશ્યપથી પ્રહલાદની રક્ષા માટે તેઓ થાંભલો તોડીને બહાર આવ્યા હતા અને પોતાના નખ વડે હિરણ્ય કશ્યપનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્ય કશ્યપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કઠિન તપ કર્યું. તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. હિરણ્ય કશ્યપુએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ 3 લોકો પર અજય બનવાની માંગણી કરી. સાથે સાથે માંગ્યું કે માનવ, પશુ, દેવતા, દૈત્ય કે કોઈ પણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય
ઘર કે બહાર, દિવસ કે રાત, પૃથ્વી કે આકાશ, ક્યાંય હું ન મરું તેવું વરદાન માંગ્યું. બ્રહ્માજી દ્વારા આવું વરદાન મળ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આ અસુરની સગર્ભા પત્ની ક્યાધુથી બીજો અસુર પેદા થશે. તેથી ઇન્દ્રએ ક્યાધુનું અપહરણ કર્યું. નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી. આશ્રમમાં ક્યાધુને નારદ મુનિ કથા પાન કરાવતા, ધર્મનો ઉપદેશ આપતા. આ ઉપદેશના પ્રભાવ રૂપે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ગર્ભમાં જ નારદનું કથા શ્રવણ અને આશ્રમનું ભક્તિમય વાતાવરણ મળ્યું હોવાથી તે પરિપૂર્ણ ભાવિક બન્યો. આ બાજુ હિરણ્યકશ્યપુ પોતાના ભાઈ હિરણ્યાધક્ષની વધ અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો. હિરણ્યકશ્યપુએ ત્રિલોક પર પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું. સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહિમામ થઈ ગઈ હતી. નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ હિરણ્યકશ્યપુએ પોતાના 5 વર્ષના પુત્ર પ્રહલાદને પૂછ્યું કે બેટા, તને શું ગમે? ત્યારે બાળ પ્રહલાદે કહ્યું, વનમાં જઈને શ્રી હરિનું ભજન કરવાનું મને બહુ ગમે. આ સાંભળી હિરણ્યકશ્યપુ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પુત્ર પ્રહલાદને દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમર્ક પાસે વિદ્યાભ્યાસ કરવા મોકલી દીધો. બાળક પ્રહલાદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો. ત્યારે પિતાએ પૂછ્યું, બેટા, તું ગુરુ પાસેથી શું શીખ્યો? પ્રહલાદે કહ્યું, વિષ્ણુનું કથા શ્રવણ, કીર્તન, પૂજન, વંદન, દાસત્વ, મિત્રતા એ બધું જ. પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્યકશ્યપુનું હૃદય ગુસ્સાથી સમસમી ઉઠ્યું. તેણે પોતાના અનુચરોને કહ્યું કે આને મારી નાખો. આ મારો પુત્ર નથી, પણ મારા શત્રુની તરફદારી કરનારો છે. આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્રો શસ્ત્રોથી વીંધવાનું શરૂ કર્યું, પરંતુ અસ્ત્રો શસ્ત્રો ફંગોળાઈ બીજી દિશામાં ફરી ગયા. ખડકના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા ને ત્રિશૂળ વાંકા વળી ગયા. વિષ આપ્યું તો અમૃત બની ગયું. ઝેરી સર્પ છોડ્યા તો તે પ્રહલાદના શિર પર ફેણ ફેલાવીને છત્ર બની ગયા. આમ દરેક વખતે પ્રભુએ તેને ઊની આંચ પણ આવવા ન દીધી. તેનો બચાવ કરતા ગયા. તેથી પ્રહલાદ વધુને વધુ પ્રભુ ભક્તિમાં લીન થવા લાગ્યો. છેવટે હિરણ્યકશ્યપુએ પોતાની બહેન હોલિકાને એક વસ્ત્ર આપ્યું અને કહ્યું કે તું આ વસ્ત્ર ઓઢીને ખોળામાં પ્રહલાદને બેસાડીને અગ્નિમાં બેસીશ તો આ વસ્ત્રથી તને અગ્નિ સ્પર્શી નહીં શકે અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે. પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્યકશ્યપુની દરેક ચાલ અવળી પડે છે. અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું. તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિતવદને ત્યાં બેસી રહ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગને આજે પણ આપણી સંસ્કૃતિમાં હોળીના પર્વ રૂપે મનાવાય છે. પ્રહલાદની નિડરતા
અને પ્રભુ ભક્તિ જોઈ સૌ અચંબામાં પડી ગયા. રાજસેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું, પણ પ્રહલાદ તો હરિભક્તની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા હતા. આથી હિરણ્યકશ્યપુએ આવેશમાં આવીને પ્રહલાદને પૂછ્યું, તું કયા બળથી મારો અનાદર કરે છે? ત્યારે તેણે કહ્યું, જેનું બળ સચરાચર વ્યાપ્ત છે. પિતાએ પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદે કહ્યું, મારામાં, તમારામાં, અત્ર તત્ર સર્વત્ર, બસ તે જ છે. આખરે હારી થાકીને હિરણ્યકશ્યપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલ ઘૂમ બનાવ્યો. પિતાએ પુત્રને કહ્યું, જો આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર. પ્રહલાદે જેવી થાંભલાને બાથ ભરી તે સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચીરાયો. થાંભલામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ નરસિંહ રૂપે પ્રગટ થયા. તે સમય દિવસ કે રાતનો નહીં, સંધ્યા કાળનો હતો. ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપુને ખોળામાં લઈને ઘરના ઉંબરા વચ્ચે, એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં, અસ્ત્ર શસ્ત્ર વિના પોતાના નખ વડે નર કે પશુ રૂપે નહીં, પરંતુ મસ્તક સિંહનો અને દેહ માનવનો ધરીને નરસિંહ રૂપે અવતરીને આકાશ કે પૃથ્વી પર નહીં, પરંતુ પોતાના ખોળામાં સુવડાવીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું. આમ શ્રી હરિએ પોતાના બાળભક્ત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતાર ધારણ કર્યો. પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્યકશ્યપુને મોક્ષ ગતિ આપી. તો આ હતી મિત્રો નરસિંહ અવતારની કથા. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.